નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। વાત કરી સમાચારની। લીંબડી તાલુકાના જાખણ ગામમાં રાજરાજેશ્વર ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજીની અંતિમ વિધિ કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજી સ્વામીજી રાજર્ષિ મુનિજીની અંતિમ વિધિ કરવામાં આવી। વહેલી સવારથી જ અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં અનુયાયીઓની લાંબી લાઈનો લાગી। પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત મંત્રીઓ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। લીંબડી, રાજકોટ, મોરબી સહિતના રાજવી પરિવારો સહિતનાઓ પણ હાજર રહ્યા હતા અને અંતિમ દર્શન કર્યા હતા। દેશભરમાંથી સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે બ્રહ્મલીન થયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી। લકુલિશ પરંપરાના કુલગુરુ આદરણીય શ્રદ્ધેય રાજશ્રી મુનિજી બ્રહ્મલીન થયા છે। આજે અહીંયા લીંબડી જાખડ મુકામે એમની અંતિમ વિધિ માટેનું કાર્ય રાખવામાં આવેલ છે। ગઈકાલે સવારે મલાવ આશ્રમમાં હજારો અનુયાયીઓએ, ભક્તોએ એમના અંતિમ દર્શન કર્યા। ત્યારબાદ વડોદરા કાયાવરણ મંદિરમાં અંતિમ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાત્રે એમનો દેહ અહીંયા જાખડ મુકામે લીંબડી તાલુકામાં આવ્યો છે અને આજે સવારથી હજારો અનુયાયીઓ એમના અંતિમ દર્શન કરવા માટે, એમના ચરણોમાં વંદન કરવા માટે આવી રહ્યા છે। 11 વાગે અંતિમ સંસ્કારની કાર્યવાહી હાથ ધરાવવાની છે। અનેક રાજકીય આગેવાનો, પદાધિકારીઓ પણ આજે આવ્યા છે અને જે પ્રકારે કુલગુરુ રાજશ્રી મુનિજીએ યોગ સાધના માટે એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે। સમગ્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુજરાતમાં 10,000 કરતાં વધારે કેન્દ્રોની સ્થાપના કરી છે અને વિવિધ પ્રકારે સમાજ સેવા, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોએ પણ કાર્ય કર્યું છે। 2020માં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એમને પ્રધાનમંત્રી યોગ રત્ન એવોર્ડ આપેલ અને એમનું સન્માન કરેલ। આવા યોગ રત્ન કુલગુરુ મહાવિભૂતિ રાજશ્રી મુનિજીનું જ્યારે અવસાન થયું છે ત્યારે સમગ્ર પરિવાર દુઃખ અનુભવે છે। આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ ગઈકાલે ટ્વીટ કરીને એમને શોકાંજલિ આપેલ છે અને અનેક પદાધિકારીઓએ પણ શોકાંજલિ આપેલ છે। આજે 11 વાગે એમની અંતિમ વિધિનું કાર્ય કરવામાં આવશે। ગુજરાતમાં પ્રથમ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું શ્રેય પણ આદરણીય રાજશ્રી મુનિજીને જાય છે। આવા અનેકવિધ કાર્યો જેમણે કર્યા છે, સમાજ સેવા, દેશહિત સેવાનું કાર્ય કર્યું છે, એવા રાજશ્રી મુનિજીને જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે એમનું આજે અહીંયા અંતિમ વિધિ જાખડ મુકામે કરવામાં આવશે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।